વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મોહલ્લામાં એક મકાનમાંથી દુર્લભ પ્રજાતિનો સાપ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સામાન્ય કરતાં અલગ પ્રકારનો સાપ નજરે પડતા કુતૂહલવશ તેને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થયા હતા. સાપ રહેણાંક મકાનમાં આવી ગયો હોવાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ દરમિયાન તપાસ કરતા આ સાપ આશરે 1.5 ફૂટ લંબાઈનો ભારતીય વુલ્ફ સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું. એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલેન્ટિયર દ્વારા સાપને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી કોઈને નુકસાન ન થાય તેવી રીતે તેને સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મગર સહિતના સરીસૃપ જીવ રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શહેરમાં જવલ્લે જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાપનું સલામત રેસ્ક્યુ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.